અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે અંબાજી શક્તિપીઠને રિલાયન્સ દ્વારા કરોડોની ભેટ. યાત્રાધામ અંબાજી ખાતે આગામી સમયમાં નિર્માણ પામનારા મલ્ટીપર્પઝ યાત્રી નિવાસ પ્રોજેક્ટ માટે ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે ₹5 કરોડના દાનની જાહેરાત કરવામાં આવી છે. યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોનું આસ્થાનું પવિત્ર કેન્દ્ર છે, જે શ્રી આરાસુરી અંબાજી માતા દેવ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. અંબાજી વિકાસ યોજનાના ભાગરૂપે ગબ્બર કોરિડોરના નિર્માણનું કાર્ય પ્રગતિ પર છે. વર્ષ દરમિયાન અંદાજે 2 કરોડ જેટલા યાત્રાળુઓ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. યાત્રિકોને સુવ્યવસ્થિત નિવાસ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ટ્રસ્ટ દ્વારા અગાઉ અંબિકા વિશ્રામ ગૃહ અને જગતજનની પથિકાશ્રમની રાહત દરે આવાસ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવતી હતી. હાલ આ બંને મલ્ટીપર્પઝ યાત્રી નિવાસ જૂના અને જર્જરિત બનતા તેમજ ગબ્બર કોરિડોર વિકાસ યોજનામાં સમાવેશ થતાં તોડફોડ કરવામાં આવી છે. યાત્રાળુઓની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે નવા મલ્ટીપર્પઝ યાત્રી ભવનના નિર્માણની યોજના હાથ ધરવામાં આવી છે. આ યાત્રી ભવનમાં આશરે 65 રૂમ, પાર્કિંગ તથા ડોરમેટરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. અંદાજે ₹13 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ પ્રકલ્પ દર વર્ષથી આશરે 1 લાખથી વધુ યાત્રાળુઓને રાહત દરે આવાસ સુવિધાનો લાભ મળશે. રિલાયન્સ દ્વારા અનંત અંબાણીના જન્મદિવસના પાવન અવસરે નવા યાત્રી ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર આશરે 17 રૂમોના નિર્માણ માટે ₹5 કરોડનું દાન આપવાની ઘોષણા કરવામાં આવી છે, જે અત્યંત આવકાર્ય પહેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે અંબાજી મંદિર એ ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ છે. દર વર્ષે આશરે 2 કરોડ જેટલા યાત્રાળુઓ અંબાજી માતાના દર્શને, મા જગદંબા દર્શને આવતા હોય છે. અંબાજીમાં મંદિર ટ્રસ્ટ હસ્તકના 2 યાત્રી નિવાસ, વિશ્રાંતિ ગૃહ આ ખૂબ જ જૂના થઈ જવાને કારણે અને કોરિડોર પ્રોજેક્ટમાં આવતા હોવાને કારણે એને ડિમોલિશ કરેલા છે. અંબાજી ખાતે આવું એક મલ્ટીપર્પઝ યાત્રી નિવાસ હોય તો મલ્ટીપર્પઝ બિલ્ડિંગ બનાવવાનો અંબાજી ટ્રસ્ટે નક્કી કર્યું હતું અને એ માટે લગભગ 13 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ આપણે મંજૂરી અર્થે કાર્યવાહી કરી છે. આ 13 કરોડના પ્રોજેક્ટ માટે આજે શ્રી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ શ્રી માનનીય અનંતભાઈ અંબાણી દ્વારા આ 13 કરોડના પ્રોજેક્ટ માટે અંબાજી ટ્રસ્ટને 5 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. આજે શ્રી અનંતભાઈ અંબાણીનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે આજે 9 એપ્રિલના રોજ એમને આ મંદિર ટ્રસ્ટને યાત્રી નિવાસ માટે, મલ્ટીપર્પઝ બિલ્ડિંગ માટે, જે એમાં એના ગ્રાઉન્ડ ફ્લોરના 17 રૂમ માટે એમને 5 કરોડના માતબર દાનની જાહેરાત કરી છે. તે બદલ હું એમને અંબાજી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અમારા ચેરમેન શ્રી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા એમને ખૂબ જ જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. મંદિર ટ્રસ્ટ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમનું જે આ દાન છે એના કારણે આવનારા સમયમાં વર્ષે હજારો ભક્તોને અહીંયા નિવાસની સગવડ જે અમે કરવાના છીએ એમાં સહાય થશે. આ સિવાય આપણે શું જાણીએ છીએ કે જે જય તિથિ ભોજન યોજના આપણે જે શરૂ કરી છે એમાં પણ શ્રી આનંદભાઈ અંબાણી દ્વારા થોડાક સમય અગાઉ જ તિથિ ભોજન યોજના જે સ્ટાર્ટ કરી છે એમાં 5 વર્ષની તિથિ પેટે એમણે 27.50 કરોડની એમને પણ જાહેરાત કરી હતી ટૂંક સમયમાં પહેલાં જ. આજે ફરી એમને આ યાત્રી નિવાસ મલ્ટીપર્પઝ બિલ્ડિંગ માટે જે જાહેરાત કરી છે 5 કરોડના દાનની, એ બદલ હું એમનો આભાર માનું છું. મા જગદંબા, મા અંબા એમને ખૂબ જ દીર્ઘાયુષ્ય, નિરામય સ્વાસ્થ્ય અને દરેક ક્ષેત્રે પ્રગતિ કરાવે તેવી મા જગદંબાને આપણે મંદિર ટ્રસ્ટ વતી હું પ્રાર્થના કરું છું. જય અંબે.